ગરીબ લોકોને વસવાટ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે। નગરપાલિકામાં 3.5 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અલગ રકમ મંજૂર કરવામાં આવતી હોય છે। રાધનપુર શહેરમાં કેટલાક જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભો લીધા છે તેમાં ગેરરીતિઓ જણાઈ આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। ગઈકાલે સિટી સર્વેની જગ્યા ઉપર જે બાંધકામો નગરપાલિકા, સિટી સર્વે અને પોલીસ દ્વારા જે બાંધકામો તોડવામાં આવ્યા તેમાં કેટલાક મકાન પીએમવાય યોજના અંતર્ગત આ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે નગરપાલિકાના એ સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમવાય યોજના અંતર્ગત જે વ્યક્તિઓને, જે લાભાર્થીઓને મકાન સહાયનો લાભ મળ્યો નથી તેમને સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે। જેમને પતિ હોય કે પત્ની હોય, કોઈ પણ આ બંનેમાંથી જેને લાભ મળ્યો નથી એને આ લાભ મળે છે। કોઈને પાકું મકાન નથી તો આ પાકું મકાનની સહાય મળે છે। આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા 3.5 લાખ જેટલી રકમ નગરપાલિકામાં મંજૂર કરવામાં આવે છે। રાધનપુર નગરપાલિકામાં કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ એ ભ્રષ્ટ કર્મચારીઓના લીધે હવે અરજદારોને ભોગવવાનો વારો આવ્યો છે। કાલે રાધનપુર સિટી સર્વેનું જે સરકારી જગ્યા છે તેના ઉપર દાદાનું કાલ બુલડોઝર ફરી વળ્યું। આ બુલડોઝર ફરી વળતા રાધનપુર નગરપાલિકાની પોલ ખુલી છે। રાધનપુર નગરપાલિકા દ્વારા પીએમવાય યોજના અંતર્ગત જે મકાન સહાય આપવામાં આવે છે તે મકાન સહાય આ સરકારી જગ્યા ઉપર કેવી રીતે આપવામાં આવી તે સવાલો ઉભા થયા છે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે જગ્યા અલગ હશે અને મકાન અલગ જગ્યાએ બનાવ્યું હશે અને આ ભ્રષ્ટ કર્મચારીઓએ હપ્તા અથવા તો આની રકમ વસૂલી હશે, એટલા માટે આ મોટા પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી રહી છે। આમ તો એવું જ થયું હશે, કારણ કે ભ્રષ્ટાચાર ન થયો હોય, આ તોષણ મેળવનાર કર્મચારીઓએ જો તપાસ કરી હોત તો કદાચ આ સરકારી જગ્યા ઉપર આ મકાન મંજૂર ન થયું હોત અને અત્યારે અરજદારને જે રોવાનો વારો આવ્યો છે એ રોવાનો વારો આવ્યો ન હોત। રાધનપુર નગરપાલિકામાં આવા કેટલાય મકાનો છે કે જે અલગ જગ્યા, અલગ પ્લોટમાં બોલે છે અને મંજૂર પણ અલગ જગ્યાએ થયા છે। આવું દ્રશ્ય રાધનપુરમાં ગઈકાલે જોવા મળ્યું। સિટી સર્વેની સરકારી જે જગ્યા છે તેના ઉપર કેટલાક મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાનો હતા એ પણ ગઈકાલે તોડી નાખવામાં આવ્યા છે। અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા અને સરકારી જમીન છે અને અમે સિટી સર્વે કચેરીએ 202 ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024ના રોજ અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી। તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે। રાધનપુર નગરપાલિકા દ્વારા, સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ ગરીબ વ્યક્તિઓ માટે કરવામાં આવે છે, એ જ પાણીમાં ગયા છે। ગઈકાલે આ મકાનો તૂટ્યા, ગરીબોએ કહ્યું કે આ સરકારી મંજૂર થયા છે છતાં પણ આ સરકારી જમીન ઉપર આ મકાનો હોવાથી સિટી સર્વે દ્વારા ગઈકાલે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકાના એ ભ્રષ્ટ કર્મચારીઓને અમારે સીધો સવાલ કરવો છે કે જો તમે આ મકાનો જે જગ્યાએ મંજૂર કરવાના હતા એ જગ્યાએ કર્યા હોત તો કદાચ આ ગરીબ વ્યક્તિઓને અત્યારે રોવાનો વારો ન આવ્યો હતો। ગરીબ વ્યક્તિઓ કેટલાક કોર્ટમાં પણ ગયા છે। જોઈએ હવે આવનાર સમયમાં શું કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના આ ભ્રષ્ટ કર્મચારીઓ અનેક વખત આવી ભ્રષ્ટાચારની નીતિથી અનેક તેમના આવા કૃત્યો સામે આવતા હોય છે, ત્યારે ગઈકાલે પણ આવું જ કૃત્ય સામે આવ્યું। રાધનપુર નગરપાલિકાના એ ભ્રષ્ટ કર્મચારીઓના લીધે અત્યારે ત્યાં ગરીબ લોકોને રોવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના એ ભ્રષ્ટ કર્મચારીઓએ રેકર્ડ ચકાસણી કરી હોત અથવા તો એ જગ્યા સરકારી છે કે પછી પોતાની માલિકીની છે એ બધી તપાસ કરી હોત તો કદાચ આ મકાનો જે પડ્યા છે એ પડ્યા ન હોત અને ગરીબોને રોવાનો વારો આવ્યો ન હોત। રાધનપુર નગરપાલિકામાં આવા કેટલાય મકાનો છે, આ મકાનો આ ભ્રષ્ટ કર્મચારીઓના લીધે આ રીતે બન્યા છે। જગ્યા અલગ છે, મકાનો કોઈ જગ્યાએ અલગ બનાવવામાં આવ્યા છે। આવી સ્થિતિનું નિર્માણ અહીંયા રાધનપુરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે ગઈકાલે રાધનપુર સિટી સર્વેની જે સરકારી જમીન ઉપર જે મકાનો તોડવામાં આવ્યા છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે યોજના છે તેમાં બનાવવામાં આવેલ હતા। સરકારના લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને આ લાખો રૂપિયા હવે પાણીમાં ગયા છે। ત્યારે
આ નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે કે નહીં એ આવનાર સમય બતાવશે. પરંતુ આ મેટર હાલ રાધનપુર કોર્ટમાં જોવા મળી રહી છે. રાધનપુર કોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી રહી છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ